દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિન સુરતમાં ઉજવવામાં આવ્યો હતો અને રિંગ રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ છે। આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો 68મા મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે। સુરત શહેરના રિંગ રોડ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવજી રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા। શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે જ નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વનો અધિકાર આપ્યો છે। આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાવંદના આપી રહ્યા છે। સુરેશ સોનાવણે, એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા। આજે વિશ્વ રત્ન, ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર આંબેડકરજીની 68મી પુણ્યતિથિ છે, મહાપરિનિર્વાણ દિન છે। આજના દિવસે બાબા આંબેડકરજીનું દાદરની ચૈત્યભૂમિ ખાતે એમનું મહાપરિનિર્વાણ અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવેલી, જેથી લાખોની સંખ્યામાં આજે લોકો ચૈત્યભૂમિ નાગપુર સાથે જાય છે। અમે પણ દર વર્ષે મુંબઈ ખાતે જતા હતા ચૈત્યભૂમિ દર્શનાર્થે, પરંતુ આ વર્ષે સૌએ વિચાર કર્યો કે ભાઈ સુરતમાં બી લાખોની સંખ્યામાં આપણે લોકો રહીએ છીએ, તો બાબા આંબેડકરનો વિચાર આજની પેઢી સમક્ષ અને જન સુધી પહોંચે, માટે આજે અહીંયા બધા અમે લોકો ભેગા થયા છે। અને આજે બાબા આંબેડકરજીને જે સંદેશ અમને આપ્યો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો, તેની ખરેખર તાતી જરૂર આજે ઊભી થઈ છે। કારણ કે સત્તામાં બેસેલા જે લોકો છે એ ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકારો SC, ST, OBCના લોકોને આપેલા હતા, તે અધિકારોને છિન્ન ભિન્ન કરવામાં આવી રહ્યા છે। જેમ કે શિક્ષાનો અધિકાર, આજે શિક્ષણ અમારા લોકોથી વંચિત થઈ રહ્યા છે આપણા લોકો, કેમ કે જે પ્રાથમિક શિક્ષણ સરકાર આપવાની જરૂર છે, સરકારે પ્રાથમિક શાળાઓ લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાં બંધ કર્યા છે। સુરતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 68મા મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી અનેક જગ્યાએ કરાઈ હતી, તો સુરતમાં રેલીનું પણ આયોજન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।